નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. વરસાદની વાત કરવી છે. ગુજરાતમાં કેટલો વરસાદ અત્યાર સુધીમાં થયો છે? કચ્છમાં, દક્ષિણ ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં કેટલો વરસાદ પડ્યો છે? આજના દિવસમાં અને આવતીકાલમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે? અને સૌથી ઓછો વરસાદ બોટાદ ને સુરેન્દ્રનગર વિસ્તારમાં શા માટે થયો છે? તમામ વિષયને લઈ અને વાત કરવી છે. સૌથી પહેલા આપણે વાત કરીએ કે અત્યારે વરસાદ શા માટે પડી રહ્યો છે. તો આપણે જાણીએ છીએ કે જૂનમાં થોડો ઓછો વરસાદ થયો હતો, જુલાઈમાં જો કે સારો વરસાદ જોવા મળ્યો હતો. એના પછી આ ઓગસ્ટ માસ છે, ઓગસ્ટ માસમાં પણ સારો વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ છે. આ બધાની વચ્ચે અત્યારની વાત કરીએ કે શા માટે વરસાદ પડી રહ્યો છે. આ સ્પેલ જે હમણાં પડી 1 થી 5 તારીખ સુધીની, આજે 5 તારીખ છે, હવે 6, 7, 8, 9 ધીરે ધીરે થોડો વરસાદ છે ઘટવાનો કમ્પેરેટિવલી. આજે વરસાદ પડવાનો છે, કાલે વરસાદ પડવાનો છે અને પછીના દિવસોમાં વરસાદ થોડો ઘટવાનો છે. તો એની આપણે વાત કરીએ. આપણે જોઈએ છીએ કે ઓફશોર ટ્રફ છે એ કેરળના રિજનમાં થયું છે, એના કારણે પણ હવામાનમાં ગડબડી થઈ છે. એના સિવાય 2 સિસ્ટમ છે જે અત્યારે ચાલુ છે, સાયક્લોનિક સર્ક્યુલેશન વગેરે, એના કારણે પણ વરસાદ આવી રહ્યો છે. અને હવે આપણે વાત કરીએ કે આજના દિવસમાં ક્યાં ક્યાં વરસાદ થઈ શકે છે, સંભાવનાઓ શું છે. તો આજના દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે એવી સંભાવના દેખાડવામાં આવી રહી છે. પણ આ બધાની વચ્ચે અત્યારે આપણે અત્યારની વાત કરીએ એના પહેલા ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે એની વાત કરવી છે. તો અત્યારે આપણે અહીંયા જોઈએ કે આ જે વરસાદની આગાહી કરવામાં આવી છે એની પહેલાનો આ જે નકશો છે તમે જોઈ શકો છો, જે વરસાદ દેખાડે છે. બરોબર, તમે ઉપર જુઓ, કચ્છમાં 86%. હવે 86% શું છે? એ 86% એવું કહેવા માંગે છે કે ગુજરાતમાં અત્યાર સુધી 86% વરસાદ કચ્છમાં થઈ ચૂક્યો છે. એટલે કે 75%થી વધારે વરસાદ છે એ ગુજરાતમાં થઈ ચૂક્યો છે. બરાબર, એના સિવાય આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ, અહીંયા 50% વરસાદ પડી ચૂક્યો છે. બરાબર, સૌરાષ્ટ્રમાં 77% વરસાદ પડી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 81% વરસાદ પડી ચૂક્યો છે. હવે આ નકશો આપણે જોઈએ, આ નકશો આપણને શું કહે છે એ પણ આપણે જાણીએ. આ નકશાના માધ્યમથી આપણે સમજીએ કે ક્યાં કેટલો વરસાદ છે એ જોવા મળ્યો છે. કચ્છમાં આપણે જોઈએ, જો અહીંયા 75 થી 100%, એટલે કે જેવું આ પિંક કલરના જેટલા પણ નકશા છે, કચ્છ છે, ભરૂચ છે, સુરત, તાપી, નવસારી, વલસાડ, આ બધા જ જિલ્લા એવા છે, ગીર સોમનાથ પણ, કે જેમાં 75%થી વધારે વરસાદ છે એ થઈ ચૂક્યો છે. બાકીના આ જે લીલા કલરના 3 જિલ્લા દેખાડવામાં આવી રહ્યા છે, એટલા માટે દેખાડવામાં આવી રહ્યા છે કારણ કે આ જિલ્લામાં અત્યારે 100%થી પણ વધારે વરસાદ છે એ ગુજરાતમાં વરસી ચૂક્યો છે. એટલે કયા કયા જિલ્લા છે? જુનાગઢ, પછી પોરબંદર અને દેવભૂમિ દ્વારકા. આ 3 જિલ્લા એવા છે કે આ 3 જિલ્લામાં 100%થી પણ વધારે વરસાદ છે થઈ ચૂક્યો છે. બરાબર, અને બાકીના જે પીળા જિલ્લા દેખાઈ રહ્યા છે ને, મોરબી છે, જામનગર છે, રાજકોટ છે, અમરેલી છે, ભાવનગર છે, વડોદરા, આણંદ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, નર્મદા અને ડેંગ્સ, આમાં આપણે જોઈએ તો 50%થી 75% જેટલો વરસાદ જોવા મળ્યો છે. અને આ જે વાદળી કલરના જિલ્લા દેખાઈ રહ્યા છે એ છે કે જ્યાં વરસાદની અત્યાર સુધી ઘટ છે અને આ વિસ્તારોમાં 50%થી પણ ઓછો વરસાદ અત્યારે જોવા મળ્યો છે. એ કયા કયા જિલ્લા છે? બનાસકાંઠા છે, પાટણ છે, સુરેન્દ્રનગર અને બોટાદ. આ બંને તો એવા જિલ્લા છે કે આમાં ગુજરાતમાં જેટલો વરસાદ પડ્યો ને એનાથી ક્યાંય ઓછો વરસાદ પડ્યો છે. બરાબર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, આ બધા જ જિલ્લા એવા છે જેમાં હજુ સુધી 50% પણ વરસાદ નથી પડ્યો. આપણે જાણીએ છીએ કે ગઈકાલે 142 તાલુકામાં વરસાદ પડ્યો છે, પણ એની સાથે આજના દિવસમાં શું આગાહી કરવામાં આવી છે એની પણ આપણે વાત કરી લઈએ. બરાબર, આજે 5 તારીખ છે. 5 તારીખે અને 6 તારીખે કેવો વરસાદ પડી શકે છે એની આપણે વાત કરીએ. 5 તારીખે જો આપણે જોઈ લઈએ, બનાસકાંઠામાં, પાટણમાં, મહેસાણામાં, સાબરકાંઠામાં, ગાંધીનગરમાં, અરવલ્લીમાં, ખેડામાં, અમદાવાદ, પાટણ, એના સિવાય માફ કરશો, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, આ બધા જ વિસ્તારમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી, એટલે ગાજવીજ વાળું માની લો કે વાતાવરણ છે, એમાં બદલાવ થઈ શકે છે, આકાશ એકદમ કાળું ડિબાંગ થઈ શકે છે, એવી રીતના શક્યતા દેખાડવામાં આવી રહી છે. અમુક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે એવી પણ સંભાવના છે. અને એના સિવાય આપણે વાત કરીએ કે ગુજરાતમાં અમુક જગ્યાએ ઓછો વરસાદ છે જોવા મળવાનો છે. બરોબર, મોટા ભાગના જિલ્લામાં, સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં બધા જ વિસ્તારોની અંદર. એટલે આ અત્યાર સુધી હતું હવામાન વિભાગની આગાહી મુજબ. પણ આપણે જોઈએ કે ક્યાં ભારે વરસાદ પડવાનો છે આજના દિવસમાં. બરોબર, તો દક્ષિણ ગુજરાતમાં આપણે જોઈએ ને, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, આ એવા જિલ્લા છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બાકી જે પીળા રંગના જે દેખાઈ રહ્યું છે એનો સીધો મતલબ એવો છે કે ત્યાં ભારે વરસાદ થઈ શકે છે. એટલે કયા કયા જિલ્લા છે? નર્મદા છે, ભરૂચ છે, સુરત છે, ડાંગ અને તાપી. આ 1, 2, 3, 4 ને 5, આ 5 જિલ્લા એવા છે કે જ્યાં ભારે વરસાદ પડી શકે છે. અને અમુક વિસ્તારમાં આછો પાતળો વરસાદ જોવા મળી શકે છે. અને હવામાનની આપણે વાત કરીએ તો હવા
30 થી 40 કિલોમીટરના ઝટકાએ વહી શકે છે એવી રીતના સંભાવના છે. આજના દિવસમાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. તો કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને એના સિવાય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ આ બધા જ વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદ છે એ પડી શકે છે. હવે આપણે વાત કરીએ કે આ જે પીળા કલરનો વિસ્તાર દેખાડવામાં આવ્યો છે જ્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે, તો ભારે વરસાદ શું છે? તો એનો સીધો મતલબ એવો થાય કે માની લો કે એક દિવસમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી, જેનો સીધો મતલબ એવો થાય કે ત્યાં 2 થી 2.5 ઇંચ કે 3 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે એવી સંભાવના દેખાડવામાં આવતી હોય છે. બરાબર, 2 ઇંચથી વધારે વરસાદ. એક ઓરેન્જ એલર્ટ હોય છે. આ ઓરેન્જ એલર્ટ શું હોય છે? તો ઓરેન્જ એલર્ટ એટલે કે જ્યાં 4 ઇંચથી 8 ઇંચ સુધીનો વરસાદ થાય તો એને ઓરેન્જ એલર્ટ તરીકે જાહેર કરી દેવામાં આવે છે. એટલે કોઈ પણ જિલ્લો છે, માની લો કે જુનાગઢ છે અને એમાં ઓરેન્જ એલર્ટ, અત્યારે આપણે વલસાડની જ વાત કરી લઈએ. બરાબર, વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે, જેનો સીધો મતલબ એવો થાય છે કે વરસાદમાં આજના દિવસમાં ક્યાંક છૂટાછવાયા વિસ્તારોમાં 4 ઇંચથી 8 ઇંચ જેટલો વરસાદ છે આજના દિવસમાં વરસી શકે છે. અમુક જગ્યાએ રેડ એલર્ટ પણ આપવામાં આવે છે, જેનો સીધો મતલબ એવો થાય છે કે ત્યાં 8 ઇંચથી પણ વધારે વરસાદ છે એ વરસી શકે છે. આ તો આપણે હવામાનની વાત કરી. બરાબર, અમુક જિલ્લાઓ છે જેમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે, જોવા મળ્યો છે. બરાબર, એના સિવાય હવે આપણે વાત કરીએ કે ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ રહેવાનો છે. ઓગસ્ટમાં પણ સારો વરસાદ રહેવાનો છે, જે રીતના પહેલા અગાઉ વરસાદ રહ્યો હતો જુલાઈ મહિનામાં. અને સપ્ટેમ્બરની વાત કરીએ, સપ્ટેમ્બરમાં પણ વરસાદ જોવા મળવાનો છે. ઓગસ્ટની આપણે વાત કરીએ તો 1 થી 5 તારીખ સુધી તો વરસાદ આપણને જોવા મળ્યો હતો, પણ હવે 16 તારીખથી 20 તારીખ સુધી પણ એક સ્પેલ જોવા મળી શકે છે. અને એના એન્ડમાં એટલે કે આ મહિનાના એન્ડમાં 25 થી 30 ની વચ્ચે પણ ક્યાંક સારો વરસાદ જોવા મળી શકે છે, સ્પેલ સારી જોવા મળી શકે છે, એક આખું સિઝન જોવા મળી શકે છે એવી રીતના સંભાવના દેખાડવામાં આવી રહી છે. અને સપ્ટેમ્બરમાં પણ ઠીક વરસાદ પડી શકે છે એવી સંભાવના દેખાડવામાં આવી રહી છે. તો આથી હવામાનની તમામ આગાહી. એક આપણે વાત કરી લઈએ કે આજના દિવસમાં અને આવતીકાલે ક્યાં વરસાદ પડે છે, એ તો આપણે જો કે વાત કરી લીધી છે. એટલે આપણે વાત કરી આજે કાલે કયા વિસ્તારમાં કેટલો વરસાદ વરસી શકે છે. એના સિવાય આપણે વાત કરી કે શા માટે વરસાદ પડી રહ્યો છે. એના સિવાય વાત કરી કે આપણે આ હવામાન વિભાગ જે આગાહી કરતું હોય છે કે ભારે વરસાદ પડશે, અતિ ભારે વરસાદ પડશે, એનો મતલબ શું હોય છે અને શા માટે વરસાદ પડી રહ્યો છે એ, અને ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડી ચૂક્યો છે એ. બરાબર, એકવાર ખાલી એક નાની એવી માહિતી આપણે જોઈ લઈએ જેથી આપણે સમજી જઈએ કે ગુજરાતમાં ક્યાં ક્યાં કેટલો વરસાદ થઈ ચૂક્યો છે. આ અત્યારે આપણે જોવા મળે છે કે કચ્છમાં 86% વરસાદ પડી ચૂક્યો છે. નોર્થ ગુજરાત એટલે ઉત્તર ગુજરાતમાં 50% વરસાદ છે એ પડી ચૂક્યો છે. બરાબર, ઉત્તર ગુજરાતના બધા જ જિલ્લા, બનાસકાંઠા હોય, અરવલ્લી હોય, પાટણ હોય, મહેસાણા હોય, એ બધા જ વિસ્તારમાં. બરાબર, સૌરાષ્ટ્રની વાત કરીએ 77% વરસાદ જોવા મળી ચૂક્યો છે. સૌરાષ્ટ્રના 3 જિલ્લા એટલે કે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર અને જુનાગઢ, એમાં તો 100%થી પણ વધારે વરસાદ છે જોવા મળ્યો છે. અને દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો ત્યાં 81% એટલે સૌથી વધારે વરસાદ જોવા મળ્યો છે. અને એમાં ભરૂચ, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ આ બધા જ જિલ્લા એવા છે કે જ્યાં 75%થી પણ વધારે વરસાદ છે એ જોવા મળ્યો છે. અને આખા ગુજરાતમાં અત્યાર સુધી ટોટલ જો વરસાદની વાત કરીએ તો સિઝનમાં જેટલો વરસાદ પડતો હોય છે એના 67% વરસાદ છે એ પડી ચૂક્યો છે. માહિતી કેવી લાગી કમેન્ટમાં લખી અને જણાવો. ધન્યવાદ.